અરે પાયલ, શું કરે છે? કંઈ નહીં, ઘરમાં તો રૂપિયાની ખૂટ પડી છે એટલે મારી રીતે હું જોગવાઈ કરું છું. પાયલ, કેમ આટલું બધું ગુસ્સામાં બોલે છે? મને માંડીને વાત કર કે શું થયું છે એમ. તો શું કહું તમને હું? જ્યારે પણ મોટા ભાઈને કંઈ બિઝનેસ કરવો છે તો પપ્પા તરત એમને રૂપિયા આપે છે, અને જ્યારે અમારે કંઈ બિઝનેસ કરવો છે તો અમને ઘરમાંથી ફૂટી કોડી પણ નથી મળતી. તું શાંતિથી વાત કર, બા બાપુજી બહાર સાંભળશે. આટલી ઊંચેથી વાત આપણા ઘરમાં કોઈ નથી કરતું પાયલ. સાંભળતા હોય ને તો ભલે સાંભળે, એમને પણ ખબર પડવી જોઈએ કે આ દીકરા દીકરા વચ્ચેનો જે ભેદભાવ રાખે છે ને એ ભેદભાવ ના થવો જોઈએ. પાયલ, તું ગુસ્સામાં છે ને એટલે ગમે તેમ બોલે છે, પણ બા અને બાપુજીને એવું ખરેખરમાં કંઈ જ નથી. અને રહી વાત પૈસાની, થા ગુસ્સે, કંઈ વાંધો નહીં, પણ મારી વાત સાંભળી લે. તું છે ને શાંતિથી વાત કરીશ ને તો ચોક્કસથી બા અને બાપુજી કંઈક જરૂર કરશે. શું કરશે? એ મોટા ભાઈને રૂપિયા આપશે, પણ સાગરને 1 રૂપિયા પણ નહીં આપે. આજ સુધી ક્યારે અમે 1 રૂપિયા નથી માંગ્યો, પોતાની રીતે જ ચલાવીએ છીએ. હા પાયલ, બરાબર છે તારી વાત. તું પણ સમજવાની કોશિશ કર ને કે તમારી જે સેલેરી આવે છે ને એમાંથી તમે ઘરમાં પણ કંઈ જ નથી આપતા ને. તો ઇટ્સ ઓકે, તમે તમારું કરો છો, એમાં ક્યાં નવાઈની વાત છે. એટલે પણ તમારો કહેવાનો મતલબ શું છે? કે અમે ઘરમાં રૂપિયા નથી આપતા? તમારો કહેવાનો મતલબ એ જ છે ને કે અમે રૂપિયા બહાર ઉડાવીએ છીએ? પાયલ, મારી વાત એમ નથી, તું સમજતી નથી. તારા ભાઈ એકલા હાથે બધું કરતા હોય તો એ પણ ના પહોંચી વળે ને. ક્યારેક એવું બની શકે કે એમની પાસે પણ પૈસા ના હોય. તું એ વાત કેમ નથી સમજતી? તમને તો બસ ભોળા બનીને મમ્મી પપ્પાને બહુ સારી રીતે સમજાવતા આવડે છે નહીં? રહેવા દો ને ભાભી, હવે તમારે મને કોઈ ચોખવટ કરવાની જરૂર નથી. મને બધી જ ખબર છે કે ક્યાં ઘરમાં કેટલો રૂપિયો વપરાય છે ને અને કોણ આપે છે ને, બધી મને જાણકારી છે. સાગર છે ને એની રીતે કંઈક ને કંઈક રૂપિયાની સગવડ કરી જ લેશે. નથી જરૂર અમારે તમારા પૈસાની. સારું, હવે આટલો બધો ગુસ્સો કરીને શું મળે છે તને? છોડો હવે, મને એ કહો કે તમે શા માટે આવ્યા હતા અહીંયા? તારા ગુસ્સામાં મારી વાત જ ભૂલી ગઈ. સાંભળ ને, આજે મારી તબિયત થોડીક લૂઝ છે, તો તું રસોઈ બનાવી નાખીશ ને? મારી પાસે એવો ટાઈમ નથી. મારી પાસે ઘણા બધા કામ છે. રૂપિયા કમાવા પડશે ને અમારા માટે. પાયલ, મેણા ટોણા મારવાનું બંધ કરી દે. તને પણ ખબર છે કે મારા સારા દિવસો જાય છે. અત્યારે આ હાલતમાં રસોઈ કરું ને તો મને પ્રોબ્લેમ થાય છે. તું સમજવાની કોશિશ કર ને. હા તો મમ્મીજીને કહો ને, એ પણ શાંતિથી બેઠા જ છે. એમ પણ નવરા બેઠા બેઠા ભજન જ કરે છે ને, બીજું તો કઈ કામકાજ છે ને આખો દિવસ. એમને કહી દો. હું જ્યારથી આ ઘરમાં આવીને મેં મમ્મીને ક્યારેય કામ નથી ચીંધ્યું. હા તો હવે ચીંધી દો. પાયલ, હું કેટલી શાંતિથી વાત કરું છું અને તું છે કે સમજતી જ નથી. મમ્મીને કેવી રીતે કામ ચીંધું? એ આપણા સાસુ છે. અને રહી વાત તારી, તો તું ઘરમાં નાની છે, ક્યારેક 2 કામ વધારે કરી નાખીશ તો શું ફેર પડી જશે? નહીં થાય. મારાથી આ ઘરમાં એક પણ કામ નહીં થાય. તમારાથી થાય ને તો તમે કરજો, નહીં તો બહારથી મંગાવીને જમી લેજો. હા, કંઈ વાંધો નહીં. હવે એવું કરશું. મારી જ ભૂલ થઈ ગઈ કે હું તને સમજાવવા આવી. અત્યાર સુધી હું જ બધાને કહેતી હતી. બસ, તમારું પ્રવચન બંધ કરો અને જાઓ મારા રૂમમાંથી. હા, તો મને પણ કઈ શોખ નથી અહીંયા બેસવાનો. આવી ગયા મોટા સલાહ સૂચન આપવા. અરે સાગર, તારે પેલા દુબઈ જવા માટે કેટલા પૈસા જોતા હતા? એ બધું છે ને તમારે જાણવાની કોઈ જરૂર નથી. મેં તમને કીધું છે ને કે મારે તમારો 1 પણ રૂપિયો નથી જોતો. સાગર, મારી વાત સાંભળ. મેં મારા ફ્રેન્ડને વાત કરી છે, એ પૈસાનું જુગાડ કરી આપે છે. તમારા ફ્રેન્ડને તમે વાત કરી હોય ને તો તમે એને ના પાડી દેજો. પપ્પા સાથે તમે બેઠા હતા ત્યારે મેં કીધું હતું ને કે તમારો અને 1 રૂપિયો પણ નથી જોતો, તો નથી જોતો. મારા ભાઈ, મારી વાત સાંભળ. મારે તમારી કઈ વાત નથી સાંભળવી. મેં તમને એકવાર કીધું ને, સમજાતું નથી. અને આમ પણ તમને ખબર છે કે હું તમારી સાથે બોલતો નથી, મારે તમારી સાથે કોઈ વ્યવહાર નથી રાખવો, તો શું કામ મને બોલાવ કરો છો? ગમે ત્યારે હોય ત્યારે મને બોલાવવાના બહાના ગોતતા હોવ છો. એટલે કહું છું, તમે મારાથી દૂર રહ્યો ને એ જ સારું છે, તમારા માટે પણ અને મારા માટે પણ. અને રહી વાત દુબઈની, તો એ બધું મેનેજ હું કરી લઈશ. તમારે કરવાની કોઈ જરૂર નથી. મારો વાક શું છે? બસ, હું તમને વાક ગણાવવા બેસીશ ને તો અત્યારે રાત થઈ જશે. અને સાંભળી લો, તમારો મોટામાં મોટો વાક એ છે કે તમે મારા ભાઈ છો. આવા ભાઈ કરતા તો એમને એમ સારા. હું મોટો છું છતાં નાનાની જેમ વર્તણૂક કરું છે એની સામે, છતાંય મારી સાથે અબોલા રાખે છે.
આ દેશમાં હું થવા બેઠો નથી ખબર પડતી નથી. બસ નેગેટિવ ન્યૂઝ, નેગેટિવ ન્યૂઝ, નેગેટિવ ન્યૂઝ. એક તો સારા સમાચાર હોય અને સારા સમાચાર આવે તો પત્રકારો પછી એને હાઇલાઇટ ન કરે. આપણી બધી સારી વાત પૂછતી જ નથી. આમાં એનર્જી ક્યાંથી બને? હવે તો છે ને આ ટીવી જોવાનો કંટ્રોલ આવે છે. કેટલી ચેનલો બદલવી, કોઈ ચેનલ પર કાંઈક તો સારું આવે. એ થાકી ગયા છે. એક સરસ ગુડ ન્યૂઝ છે. એક મિનિટ બંધ કરી દો ટીવી. આલે બોલ બોલ બોલ. એ તમને ખબર છે કઈ એ મીરાને સારા દિવસો જાય છે. હું વાત કરે તું? હા, આજ તો મને બહુ ખુશી છે. ખરેખર તમે દાદા બનવાના અને હું દાદી. ભગવાનની કૃપા કહેવાય. આપણે આ મીરાઓના કુખે જે કંઈ સંતાન જન્મે ને એ પછી બાળક હોય કે બાળકી, આપણે એનો છે ને પ્રેમથી સ્વીકાર કરવાનો છે. પણ હા, બિચારી થોડીક શરીરે નબળી છે, એટલે આ પ્રેગ્નન્સી મને કંઈ તકલીફ ન પડે ને, તું ધ્યાન રાખજે. હા, આ જો ને પેલી પાયલ બહુ નાની છે, એ કાંઈ જ કામ નથી કરતી. બિચારીને એક કામમાં મદદ નથી કરતી. એક તો જો મીરાની તાસીર એકદમ નબળી અને એમાં નાની બહુ કામ ન કરાવે, અને ઉપરથી પ્રેગ્નેન્ટ છે તો એની તબિયત પણ નથી સારી રહેતી. અને આ પાયલને મેં કીધું ને જો આજે રવિવાર છે તો થોડુંક કામ કરાવ ને, તો એમ કે નહીં હું તો કાંઈ કામ કરવાની નથી, મારાથી કાંઈ કામ નહીં થાય. ભાભીને કરવું હોય તો કરે, નહીં તે તમે કરો. એટલો તો એ પાવર બતાવે છે. બોલો. આવું કોણ તને મીરા કહી દીધી? હા, ખરેખર આ નાની વહુને છે ને પ્રગતિની એટલી મોટી ભૂખ છે ને કે પરિવારનું કોઈ કાળજી લેવાનું એને કંઈ ખ્યાલ જ નથી આવતો. પહેલાં પરિવાર હોય અને પછી પ્રગતિ હોય. જો તમે પ્રગતિ કરશો અને પરિવાર તમારી સાથે નહીં હોય ને તો એ પ્રગતિ તમારી ધૂળ બરાબર કહેવાય. ખરેખર આ છોકરાઓ છે ને હજુ નાદાન બુદ્ધિમાં છે. બસ આમ કઈ તરફની દોટ મૂકી છે ને એ કંઈ ખબર પડતી નથી. હું એ તો એને પાયલને સમજાવતી હતી કે આમથી તું કામ ન કરાવે ને તો ચાલશે, પણ આવા સમયમાં તારે એની મદદ કરવી પડે ને. તો કે નહીં હું તો કાંઈ જ નહીં કરું, તમારે કરવી હોય તો કામ કરો, નહીંતર એમ કે એક નોકરાણી રાખી લો. અહીંયા માંડ માંડ આપણું ઘરનું પૂરું થાય છે. આ ધવલ એનો પગાર પૂરેપૂરો આપે છે. પેલો નાનો સાગર હજી રૂપિયો કમાઈને બાપના હાથમાં દીધો નથી, અને પાછા દુબઈ જવું ને એના સપનાઓ અલગ, બાયના સપના અલગ. આ બધાને કેમ પૂગવું ને કંઈ ખબર નથી પડતી. જો એને 1.5 લાખ રૂપિયા તો મેં બહારથી કરી આપ્યા છે, થોડા ઘણા ધવલે આપ્યા છે, પણ એને આપણે કહેવા નથી કે આ ધવલના પૈસા છે અને એ એને લાવી દીધા છે. પાછો એ વિફર છે, એટલે દુબઈ જઈ આવે ને પછી એનો કંઈક છે ને કાન પકડીને એને થોડાક બેહાડવા પડશે મારી પાસે. આમ રેખડા રખડ થાય એનાથી કંઈ ઘર ન હાલે, કે સમાજમાં કે તમારું નામ ન બને, કે ન પ્રગતિ કરી શકો તમે. મારે તમને બીજી પણ એક વાત કરવી છે. બોલ ને, શું છે પાછું? આ ધવલ છે ને આ સાગરને કાંઈ પણ વાત કરવા જાય ને તો સાગરે સાંભળ્યું ન હોય ને એમ જ ઇગ્નોર કરી દે છે. મેં તો 2-3 વાર સાંભળ્યું. એ બંનેને બનતું ન હોય ને એવું મને લાગે છે. હવે આ ધવલ મોટો દીકરો આપણો નાનાની કેટલી કાળજી લે છે. ખરેખર આ સાગરને કયું ભૂત વળગ્યું છે ને, આ બાય આવ્યા પછી તો છે ને હાવ બગડી ગયો છે. ચાલ છોડ આ બધું. હવે છોકરાઓ દુબઈ જાય જ છે તો આપણે પોઝિટિવ રહેવાનું. જો ખરેખર એનું કામ બની જાય ને તો આપણા ઘરમાં પણ 2 પૈસા આવશે. અને સાગર કહેતો હતો કે બાપુજી આ પરિવાર માટે તો કરું છું, તે શું છે ઘણાનો કામ કરવાનો અંદાજ કંઈક અલગ હોય. ધવલ એની રીતે કામ કરે એની બુદ્ધિ પ્રમાણે. આ ભણેલ ગણેલ છે તો એ એના વિચારો કંઈક એડવાન્સ હોય, પણ મને એવું લાગે છે કે કંઈક સારું થશે ઘરનું. તો સારું. મિત્રો, તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, નીચે બેલ આઇકન આપ્યું છે ને એ ખાસ દબાવી દેજો.